નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 31 ઓક્ટોબર એટલે આપણા ભારત દેશના મહાન પનોતા પુત્ર અને ગુજરાતને જેના પર ગર્વ થાય એવી વ્યક્તિ, એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. મિત્રો, સરદાર સાહેબ વિશે તો આપણે શું કહી શકીએ? આપણે તો ઘણા બધા નાના પડીએ, કારણ કે એમનું વ્યક્તિત્વ જ એટલું વિશાળ છે, એના જીવનમાંથી શીખવા જેવી બાબતો જ એટલી બધી છે કે મારી તમારી જેવી વ્યક્તિ તો ખૂબ નાની પડે એની વાત કરવા માટે. અને એટલા માટે આજે ખાલી 2 શબ્દ તમારી સાથે શેર કરવા છે કે સરદાર સાહેબ માટે એવું કહી શકાય કે એ હંમેશા પોતાને અસરદાર માનતા, એટલે કે પોતાને નેતૃત્વ કે પોતે નેતા છે, સરદાર છે અને હું કંઈક કરું છું એવું બતાવવાની જરાય એનામાં એવી અભિલાષા નહોતી, એવી જરાય ઈચ્છા નહોતી. ગ્રાઉન્ડ ટુ અર્થ હતા. બીજું કે એ સરદાર છે એ ખરેખર એના વ્યક્તિત્વ દ્વારા, એના કામ દ્વારા અસરકારક હતા અને એટલા માટે અસરદાર હતા. એમની માટે મેં આ વોટ્સએપ સ્ટેટસમાં પણ લખેલું કે એવા હંમેશ વ્યક્તિ રહ્યા કે અસરદાર હોવા છતાં પણ અસરદાર હતા. તો જીવનની અંદર સરદાર સાહેબની સાદગી, એમનું નિયમ, એમનું દ્રઢ મનોબળ, એમનું એકત્રિત કરવાની અને આ બધાને ભેગા કરી અને દેશ માટે જોડવાની જે એક ભાવના જે છે, જે ભલે ગાંધીજી પાસેથી આવેલી હશે, વિનોબાજી પાસેથી આવેલી છે કે વોટ્સો એવર, પણ જબરજસ્ત એણે જીવનમાં ઉતારી. તો સરદાર સાહેબની માટે આપણે શ્રદ્ધાંજલિ જો આપવી હોય ખરા અર્થમાં, તો સરદાર સાહેબની જે સાદગીપૂર્ણ જીવન હતું પણ તેમ છતાં સ્વમાની જીવન હતું, એ આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. અને એટલા માટે સરદાર સાહેબના જે સારા સારા પ્રસંગો છે એનું વાંચન કરીએ, સરદાર સાહેબના જે સિદ્ધાંતો છે એને આપણે સમજીએ અને જીવનમાં ઉતારીએ, અને તો જ આપણને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી હશે એવું આપણે માનશું. તો આજે એકતા દિવસ પર સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ ખૂબ કોટી કોટી વંદન.